લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા ખાતે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યમાં પરશુરામ જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે ધાંગધ્રા બ્રહ્મ સમાજના આગેવાનો અને બ્રહ્મ સમાજના યુવકોને પરશુરામ ગ્રુપના યુવકો દ્વારા છેલ્લા 8 વર્ષથી પરશુરામ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, જેમાં શોભાયાત્રા તેમજ મહાઆરતી કરવામાં આવે છે. દર વર્ષે યોજવાતી પરશુરામ જયંતિને આ વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ પરશુરામ યુવક મંડળના સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સવારે મહાઅભિષેક તેમજ સંધ્યા સમયે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્મ સમાજ દ્વારા ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આરતી કરીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મહાદેવ, જય પરશુરામ. મારું નામ શુક્લ કૃણાલ. આજ રોજ અમે અહીંયા દાદા પરશુરામના જન્મોત્સવ નિમિત્તે સૌ બ્રાહ્મણો ભેગા થયા હતા અને મોટી સંખ્યામાં દાદાની સાંજના મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારે અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ખૂબ મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને ભાવિ ભક્તો બધા ભેગા થયા હતા અને દાદાનો ખૂબ સરસ રીતે અભિષેક કરવામાં આવ્યો હતો અને સાંજના મહાઆરતીનું ખૂબ સારી રીતે થઈ હતી. આજે અખાત્રીજ એટલે પરશુરામ દાદાનો જન્મદિવસ. અહીં મોટી સંખ્યામાં ભૂદેવ પોતાના ઈષ્ટદેવને પરશુરામ દાદાના ઈષ્ટદેવ ગણતા હોવાથી સવાર સાંજ આરતી પૂજાનો લાભ લે છે. છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત દર રવિવારે આરતી પૂજા પણ થાય છે. ભક્તો દર્શન કરવા આવે છે અને ખૂબ ઉત્સાહ સાથે ભાગ લે છે. અમે છેલ્લા અહીં 5 વર્ષથી દર્શન કરવા સમયસરને રેગ્યુલર આવીએ છીએ અને પરશુરામ દાદા સૌ ભાવિક ભક્તોને ખૂબ આશીર્વાદ આપે એવા આશીર્વાદ.